નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે કેમિકલ કાઇનેટિકની અંદર ઓર્ડર ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયાક્રમ વિશેનો અભ્યાસ કરીશું. પ્રક્રિયાક્રમ, ઓર્ડર ઓફ રિએક્શન. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર પ્રક્રિયા વેગનો આધાર હોવો જરૂરી નથી. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે આણ્વિકતા વિશેની ચર્ચા કરી ગયા છીએ. આણ્વિકતા એ સંતુલિત રાસાયણિક સમીકરણ દ્વારા નક્કી કરી શકાય છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકોની સંખ્યાનો કુલ સરવાળો એ આણ્વિકતા દર્શાવે છે. આ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર પ્રક્રિયા વેગનો આધાર હોય એ જરૂરી નથી. અને પરિણામે નવો શબ્દ દાખલ થયો, પ્રક્રિયાક્રમ, જેની વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય. એટલે કે અહીં પ્રક્રિયા વેગ એ બધા જ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધારિત હોય કે ન પણ હોય. પ્રક્રિયા વેગની વ્યાખ્યા આપી શકાય કે પ્રક્રિયા દરમિયાન સાંદ્રતામાં ફેરફાર અનુભવતા પ્રક્રિયકોના કુલ અણુ કે પરમાણુની સંખ્યાને પ્રક્રિયાક્રમ કહે છે. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકોની સાંદ્રતામાં ફેરફાર થતો નથી અને પરિણામે ફક્ત સાંદ્રતામાં ફેરફાર અનુભવતા પ્રક્રિયકોના કુલ અણુ કે પરમાણુની સંખ્યાને પ્રક્રિયાક્રમ કહે છે. અથવા વેગ સમીકરણમાં રહેલા પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને તે રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કહે છે. આમ પ્રક્રિયાક્રમ એ સાંદ્રતામાં ફેરફાર અનુભવતા કુલ અણુ કે પરમાણુની સંખ્યા છે. પ્રક્રિયાક્રમને પ્રક્રિયકના તત્વ યોગમિતીય સહગુણાંક સાથે કોઈ સંબંધ નથી. એક સામાન્ય પ્રક્રિયા લઈએ જેમાં પ્રક્રિયક એ અને બી વચ્ચેની પ્રક્રિયાથી નિપજ સી અને ડી ઉત્પન્ન થાય છે, જેમાં પ્રક્રિયક એના N1 મોલ અને પ્રક્રિયક બીના N2 મોલ વચ્ચે પ્રક્રિયા થાય છે અને નિપજ સીના N3 અને ડીના N4 મોલ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા માટેનો પ્રક્રિયા વેગ લખી શકાય પ્રક્રિયા વેગ બરાબર કે ઇન્ટુ પ્રક્રિયક એની સાંદ્રતાનો ઘાત એક્સ પ્રક્રિયક બીની સાંદ્રતાનો ઘાત વાય. અહીં પ્રક્રિયક એ અને બીની સાંદ્રતાના ઘાતાંકો એ પ્રક્રિયકોના તત્વયોગમિતીય સહગુણાંકો N1 અને N2 જેટલા હોય કે ન પણ હોય. એટલે કે અહીં એક્સ અને વાય હંમેશા N1 અને N2 જેટલા હશે તેવું કહી શકાય નહીં. અહીં પ્રક્રિયક એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ એક્સ થશે, કારણ કે પ્રક્રિયક એની સાંદ્રતાનો ઘાત એક્સ છે. પ્રક્રિયક બીની સાંદ્રતાનો ઘાત વાય હોવાથી પ્રક્રિયક બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ વાય થશે, જ્યારે સમગ્ર પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ એટલે કે કુલ પ્રક્રિયાક્રમ સ્મોલ એન બરાબર બંને પ્રક્રિયકો પ્રક્રિયક એ અને બીની સાંદ્રતાના ઘાતાંકના સરવાળા બરાબર થશે, એટલે કે એક્સ પ્લસ વાય બરાબર થશે. આમ કુલ પ્રક્રિયાક્રમ એન બરાબર એક્સ પ્લસ વાય. દાખલા તરીકે એક પ્રક્રિયા લઈએ કે જેમાં હાઇડ્રોજન અને આયોડિન વચ્ચેની પ્રક્રિયાથી નિપજ એચઆઈના 2 મોલ ઉત્પન્ન થાય છે અને આ પ્રક્રિયા માટે પ્રાયોગિક માહિતીના આધારે પ્રક્રિયા વેગ બરાબર કે ઇન્ટુ પ્રક્રિયક H2ની 1 ઘાત અને પ્રક્રિયક I2ની 1 ઘાત. એટલે કે અહીં એક્સ અને વાયની કિંમતો પ્રાયોગિક માહિતીના આધારે મળેલ છે, પ્રયોગ દ્વારા મેળવેલ છે. આમ ઉપરની પ્રક્રિયા એ પ્રક્રિયક H2ના સંદર્ભમાં અને
પ્રક્રિયક I2ના સંદર્ભમાં પણ પ્રથમ ક્રમની છે, એટલે કે સ્વતંત્ર રીતે બંને પ્રક્રિયકોના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે. જ્યારે કુલ પ્રક્રિયાક્રમ n બરાબર બંને પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો થશે. H2ની સાંદ્રતાનો ઘાત 1 અને I2ની સાંદ્રતાનો ઘાતાંક 1, એટલે કે 1 + 1 બરાબર 2 થશે. એટલે કે આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ n બરાબર 2 છે, એટલે કે તે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. બીજું ઉદાહરણ જેમાં હાઇડ્રોજન વાયુના 1 મોલ અને બ્રોમિન વાયુના 1 મોલ વચ્ચેની પ્રક્રિયાથી HBrના 2 મોલ ઉત્પન્ન થાય છે. પ્રાયોગિક માહિતીના આધારે આ પ્રક્રિયા માટે પણ પ્રક્રિયા વેગ બરાબર k × પ્રક્રિયક H2ની સાંદ્રતાનો ઘાત 1, પ્રક્રિયક Br2ની સાંદ્રતાનો ઘાત 1/2, અને તેથી આ પ્રક્રિયા માટે H2ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ થશે 1 અને Br2ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ થશે 1/2, અને તેથી પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ n બરાબર પ્રક્રિયક H2ની સાંદ્રતાનો ઘાતાંક 1 + પ્રક્રિયક 2ની સાંદ્રતાનો ઘાતાંક 1/2, એટલે કે 1 + 1/2 = 1.1/2, એટલે કે દોઢ પ્રક્રિયાક્રમ થશે. વ્યાખ્યા ઉપરથી સ્પષ્ટ છે કે પ્રક્રિયાક્રમને પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતા સાથે સંબંધ છે. એટલે કે પ્રક્રિયાક્રમ એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતના સમપ્રમાણમાં છે, અને આ પ્રક્રિયકોની સાંદ્રતા પ્રાયોગિક રીતે જ નક્કી થઈ શકે છે, અને તેથી પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ પણ પ્રાયોગિક રીતે નક્કી કરી શકાય છે. પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ સૈદ્ધાંતિક રીતે પ્રક્રિયા સમીકરણ દ્વારા, એટલે કે સંતુલિત રાસાયણિક સમીકરણ દ્વારા કે આણ્વિકતા ઉપરથી નક્કી કરી શકાય નહીં. જ્યારે અગાઉ આપણે જોયું કે આણ્વિકતાનું મૂલ્ય સંતુલિત રાસાયણિક સમીકરણ ઉપરથી નક્કી કરી શકાય છે. આમ અહીં પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકાય. પ્રક્રિયાક્રમ nનું મૂલ્ય ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય કે અપૂર્ણાંક પણ હોઈ શકે. એક જ તબક્કામાં થતી, એટલે કે એલિમેન્ટરી રિએક્શન માટે હંમેશા પ્રક્રિયાક્રમ બરાબર આણ્વિકતા હોય છે. એટલે કે એલિમેન્ટરી રિએક્શનમાં પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા સમાન હોય છે. થેન્ક યુ ફોર વોચિંગ.